એટલે કોણે કીધું પૈસા છે? તું માથા કાઢી કરીમાં એમ નહીં, પૈસા હોય તો આમ જોઈ. આ ગાડીઓ પડી, 4 વ્હીલ પડે, આ 4 વ્હીલ પડી છે. પણ એ 4 વ્હીલ અમારી નથી હવે. એ કેની છે? એ આ બીજાની ઉછીને લેવ્યા છે. જો ઓલા કને હવે સાનો મુનો બે તું. પણ પૈસા હોય તો તમે અહીંયા હોય નહીં, આરામ ન કરતા એસી બેસી ન નાખવું હોય મેં કે 80 નાખ તો તારે કોઈ વાંધો આવે. પણ ત્યાં 90 થાય, 80 લેવા જાય ને ત્યાં 90 થાય. 1 લાખ રૂપિયામાં મળે છે. હું 80? હા તો મને લઈ દો ને. અત્યારે હાલ લાટ બાબર લાઠી જ લઈ દઉં. પૈસા તમે દેવો ને. પૈસા હાલી હું ને કહું લાખ રૂપિયા કાઢવા ક્યાંથી મારે? એટલે આટલું એટલું કામકાજ કરશો તારી પણ કોઈ બ્રાહ્મણ મંગણીયા તો આવે છે કોઈ? તમે આ વાત કરી કે ના હું તારો ગોર છું. તો એ તો વાત છે. આ ગોર જ લૂંટી જાય, બીજા તો કોઈ નથી લેવા આવતા. બીજા કોણ આવે? તો ગોર ને દેવું પડે ને તારે. તો એ જ વાંધો છે. ગોર સેલા ન દે. ના ના છે ને છેલ્લા. તો અમે તમારે સેલા નહીં? ના ના તમે અમારા ગુરુ નહીં? મારા જજમાન છો. એમ નહીં, અમે તમારે સેલાક નહીં, તમે અમારા ગુરુ કે નહીં. હા તમે ગુરુ નો ના પડો. હાલો કે પણ ગુરુ છે પણ ગુરુ. હા તો ગુરુને દક્ષિણા દેવી પડે એમ કે કહો. પણ ગુરુને આપવું પડે ને. હા તે સેલા દેવી પડે. લાવો હું સેલો જ કહેવાઉં. એ કાંઈ નહીં, તમારે દેવું પડે. આપા હું એ જ કહેવું દેવું પડે, પણ તમે જો તો અમે દેવી ને. તો કેટલા વર્ષ તું લોકો છો? કેટલા વર્ષ હું તારા પોખણા કર્યા હા તેથી મને 500 રૂપિયા 200 રૂપિયા દીધા. હા જદુડે દીધી 2000 દીધા ત્યારે કે ને પોખણામાં એ લખેલા રહ્યા. હાલ બતાય. એ રવા દો. પણ લાઈટ તો આવવા જોઈએ ને, દેખાવું જોઈએ ને કઈક ચોપડીમાં. ચોપડી જ દેખાય ને ક્યાંથી કાઢવા? તો એ તો કસ ના. તમે નિરાતે આવો પછી હું જોઈ દઉં તમને કેટલા દીધા છે. મારી પાસે હિસાબ છે. હાલે 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 મને દેખાડ્યા તારે. તું ભાઈ સાની મુની બે હવે સાની મુની બે. હે છોકરા રામ લક્ષ્મી જોડ કલૈયા કુંવર જેવા છોકરા. નામ મારી પણ જોવરી ત્યાં. પણ એ હું એ જ કહું છું, તમને કીધું તું નામ જોવાનું. હાલે કેદી ફોન હાલે. કેદી કીધું? હવે તેથી ફોન કર્યો ત્યારે તમારો ફોન ન લાગ્યો. હવે સાના મુનો બે. અરે કીધું નામ જોવડાવવાનું તમને. કાંઈ નથી ભાઈ, બહુ સારું કર્યું. છોકરા સારા છે ને, છોકરાને ભણાવજો. છોકરાને ભણાવવાના પૈસા જોઈ લાવો થોડા. ના ભાઈ માથા કાઢી કઈ ના. શેના છોકરા? આમાં હું આમ જો આ પૈસાના તો છોકરા ભરેલા છે તમારા. આ હું છે એ આ કોથળી શું કરવાનું? છોકરીઓ વાંચવાની હોય. એટલે પૈસા દે એટલે આવો હું આવું વારે વાંચવા. તું કાંઈક મચ્યો નહીં પણ તો સારો કાંઈ. પણ એમ નહીં, મને વાપરવાના ન દે. એ વાંચતા વાંચતા તમે બેઠા. આ બે જણા હરખા છો. ક્યાં બે જણા એકા છે? હું જોઉં ને ઈ જોઉં. ઈ પીલ પાયા જેવી છે, આ જોઉં જોઈએ. તો તું પીલ પાઈ જેવો તો કોણ ના પડે? પણ તો ઈ જ મોટો વાંધો જ ઈ છે. તું રળ ખબર છો ને? પણ ઈ જ વાંધો છે. તો હું એસી બેઠા બેઠા ન ખાઉં નીરજ. આને ભૂખી રાખ બે ત્રણ દિવસ. ભૂખી ભાઈ રાખું આનો છું. ગુનો બે. પણ એને ભૂખી કાંઈ મેં કહું ખાવાય નથી દેતો. લ્યો ને ત્યાં શું કરે છે? એ ત્યાં ક્યાં ખાધું હે? ખાધી ખાધી ત્રણ ચાર રોટલા ખાઈ ગઈ. ના ના 3-4 રોટલા કોણે કીધું ખાધા? હું કહું છું. હોય જ હું નહીં. અહીં બેઠો તો ખાતી હતી. પૈસા તમારે જોતા હોય ને તો અહીંયા છે. જો હું વાળીઓ મારી વાત સાંભળો તો દેશમાં નોકરી કરે. અમારા ભાભી 15,000 પગાર. ભારતમાં તો ન લેવાય. ઈ તો ઉપર વી ગયા હોય ને ભાઈ હું લેવા દઉં. પણ ઈ તો ઉપર વી ગયા લુગડા શું કરવા? તારા બાપા બે ગયા તો દીધા તો મારા બાપા વી ગયા એમ એ ભર્યા હતા ખજાના અમારે ઘેર. ના ના એને કાંઈ નતું. એને 2 માળ હતા નતા. અને તારા મારે 1 માળ નતો. નલિયા ભિખારી. તમે ભિખારી થોડા છે ઈ દાનવીર છે ઈ. હું વાત કરું સંજયની બધી કહું છું. હા જેને નોકરી હોય ને એને હિસાબ હોય. તારો હિસાબ ન હોય. નહીં આપણે હિસાબ રાખવાનો. નોકરી નથી જોતી, હિસાબ ક્યાં રાખવાનો? તો એ એમ હોય. અને જે નોકરી કરે ને હિસાબ હોય. અને આ બેને કહું છું મને પૈસા 550 રૂપિયા દે છે મારે વાપરવા. હા પણ મોરસ રાખવી પડે.
મહેમાનને બોલાવવું પડે. ઘર કોનું? આ બાઈ માણસનું કે તારું ઘર? પહેલા એનું પછી મારું. કે એમ છે કે ઈ કે ગમે તે કોઈ મહેમાન આવ્યું હોય એટલે તને પૂછીને તેને સાચી વાત બોલાવવું કટ પડે. કરી જાય પછી ચાલુ. હે? કટ કરીને પછી ચાલુ. હું કહેશ એ પણ બધાને બોલાવે છે કોણ ના પાડી આપણે? છે. હા પછી પૂરું છે. કુલર છે, એસી છે, પછી પંખો છે. પંખો છે. બધું છે. પણ અહીંયા એમ ન કહેવાય કે મારા સાહેબી છે. ઈ તો છે જ ને, તમારે ઘરે ઘોડીઓ નથી, હું આવી ગયો છું તમારે પણ ઘરે. એમની મારા ઘરે બધી વસ્તુ આ તો છે. એકાદી ઘોડી મને દ્યો. મફત મળે 2 લાખ. પણ ઈ આપણે મફત લઈ જાય પછી અહીંયા હું ભલે 5 લાખમાં વેચું તમને 2 લાખ દઉં. બરોબર ને? તું મારો જજમાન છે એટલે દેવા ન પડે. ચાલુ કર્યું? એ બારી ક્યાં જોતા આવડે? ચાલુ કર્યું?